અને ગુરુની પાસે એક પ્રસ્તાવ મૂકીને કહે છે કે બાબા આપ મને રજા આપો તો મારે સવરો મંડપ કરવો છે, મારી ગત ગંગાને બોલાવી અંતિમ સંદેશો આપવો છે. ગુરુએ આદેશ કર્યો. મહાસુદ બીજના દિવસે રામદેવજી મહારાજ શિવરો મંડપ રચે છે. ગત ગંગાને નોતરા દેવા માટે ખીમડા કોટવાલને બોલાવે. ખીમડીયો કોટવાલ ઢેલડી નગરમાં આપ બધા જાણો છો. રામદેવજી મહારાજને ગુરુપદ ઉપર બેસાડી ખીમડા કોટવાલે મૂળ તો રાજસ્થાનના દ્વારકાની યાત્રા કરવા માટે આવે ને એમાં દર બીજના દિવસે એને પાઠ પૂરવાનો નિયમ હોય. ઢેલડી નગર એટલે કે મોરબીમાં આવે અને એ દિવસે બીજ હોય. એના સગા સંબંધીઓને ભેગા કરી ઢેલડી નગરની માલપા ખીમડો કોટવાલ અને સતી ડાલદે અલગ ધણીનો પાઠ કરે છે. રાત્રિના સમયે ભજન ભાવ ચાલુ હોય. 4 વાગે પાટને વધાવી ગત ગંગા જવાની તૈયારી કરે. સતી ડાલદે એમ કહે છે કે મહારાજ આપ જો રજા આપો તો હું 2 હેલ પાણી ભરી આવું. ખીમડો કોટવાલ કહે છે દેવી દિવસ ઉગવા દો, કારણ કે અહીંના રાજાની નજર હારી નથી, એટલે આપ અજવાળું થાય પછી પાણી ભરવા જાજો. સતી ડાલદે ખીમડા કોટવાલને કહે છે કે મહારાજ અલખના અંજવાળે બેઠા પછી કંઈ ભય હોય નહીં. માથા ઉપર બેડું લઈ 4-5 સાહેલીઓને લઈ ઢેલડી નગરના પાદરમાં સતી ડાલદે પ્રાતઃકાલે પાણી ભરીને આવે અને ત્યાંના રાજા રાવત રણસિંહ એનું નામ છે. એ રાવત રણસિંહની નજર સતી ડાલદે ઉપર પડે. ઘોડીલો લઈ અને માણેક ચોકની માલપા સતી ડાલદેના રસ્તા ઉપર રાવત રણસિંહ ઊભા રહે છે. સતી ડાલદેની સાથે વાત કરીને કહે છે કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? સતી ડાલદે મર્યાદાથી જવાબ આપે છે કે મહારાજ અમે રાજસ્થાનમાં રૂણીચામાં રહીએ છીએ. દ્વારકાધીશની યાત્રા કરવા માટે નીકળ્યા છે. આજ મારા ઘરે મારા ધણીનો પાઠ છે, પાણી ભરવા માટે નીકળ્યા છે. આવી વાણી સાંભળી અને રાવત રણસિંહનું મન લોભાણું. રાવત રણસિંહ કહે છે કે આ માથાનું બેડું જે છે એ મારા રાજભવનમાં ઉતારો, હું તમને રાણી બનાવું. આવી અનેક ચર્ચાઓ ખીમડા કોટવાલના ધર્મપત્ની સતી ડાલદે અને રાવત રણસિંહની વચ્ચે થાય છે. સતી ડાલદે કહે છે મહારાજ કુડા વેણ કાઢવાથી જીભના લવે લવે પાપ લાગે છે. આપ માર્ગ ભૂલ્યા છો, મારા માર્ગમાંથી હટી જાઓ, કારણ કે એક સતી નારીની છેડતી કરવી એ બહુ સારું નહીં. વારંવાર સતી ડાલદે સમજાવે છે, છતાંય રાવત રણસિંહ સમજતા નથી. ઘોડા ઉપરથી નીચે ઉતરી સતી ડાલદેનો શેડો પકડે છે અને જ્યાં સતી ડાલદેનો શેડો પકડે એટલે સતી ડાલદે માથા ઉપરથી બેડું પચાડી અને માથાના વાળ છૂટા મૂકી અને સત તત્વ અને જે સતી તત્વ હોય એ પ્રગટ થાય છે. પોતાની સાહેલીઓને કહે છે કે જાઓ મારા ધણીને જઈને કહેજો કે હવે હું એક પણ ડગલું આગળ વધવા માંગતી નથી. આ જગ્યા ઉપર સમાધિ લઉં, કારણ કે મારા અંગ ઉપર મારા એક પાલવના શેડે નુગરા માણસનો હાથ અડી ગયો છે. આ નુગરા માણસનો હાથ અડી જાય
પછી હું અલખના અંજવાળે બેહવાને લાયક નથી. ધ્યાન દેજો બરાબર, બહુ સમજવા જેવી કથા છે. સતી દાળદે નિર્ણય કરી નાખ્યો કે હવે આ દેહને પાડી દઉં, હવે ધરતીમાં હમાઈ જાઉં. ખીમડા કોટવાલને સમાચાર મળે. ખીમડો કોટવાલ સતી દાળદેની પાસે આવીને કહે છે કે દેવી, ઉતાવળમાં નિર્ણય લઈ લીધો. હા મહારાજ, મારા હાથે મારા પાલવ ઉપર નુગરા માણસનો પડછાયો પડ્યો છે. બસ આ જગ્યા ઉપર હવે ગત ગંગાને બોલાવો અને ગત ગંગાની હાજરીમાં રામદેવજી મહારાજને હાજર કરી અને હું નિર્વાણ પદ લઉં છું. અન કેસો કેસો એજી નુગરા સે નેડલો ન હોય રે. અરસે તો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે. આવો નુગરાએ જાલ્યો સતીનો છેડલો રે. આવો નુગરાએ જાલ્યો સતીનો છેડલો રે. જાલ્યો સતીનો છેડલો રે. આવો નુગરાએ જાલ્યો સતીનો છેડલો રે. એ કેશો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે. અરજે તો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે. આવો નુગરાએ જાલ્યો સતીનો છેડલો રે. આવો નુગરાએ જાલ્યો સતીનો છેડલો રે. એ લાવો લાવો કૌવલી ગાયના દૂધ રે. લાવો લાવો કૌવલી ગાયના દૂધ રે. મારા ગોરડાય ભણાણા સાધુ નહીં જમે રે. મારા ગોરડાય ભણાણા સાધુ નહીં જમે રે. એસે તો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે. જે તો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે. નુગરાએ જાલ્યો સતીનો
માર્ગમાં માનસે રેજી. સતી ડાલદે નિર્વાણ પદ લેવાનું નક્કી કર્યું. ગત ગંગાને બોલાવે છે. હાથમાં એક તારો લઈ ખીમડો કોટવાલ ને સતી તોરલ ને જાડેજો ને દેવાયત પંડિત દેવલદે હાલો હુરો ઢાંગો ને વનવીર કતિપશા નામના ફકીર લખમો માળી અનેક ગત ગંગા હાથમાં એક તારો લઈ અને અલખનો આરાધ કરે છે. જમા જાગરણનો કુંભ થાપ્યો છે. જતી સતી ભેગા થયા છે. કહે છે કે 4 વાગે અને રામદેવજી મહારાજ ઢેલડી નગરની માલપા પ્રગટ થાય છે. સતી ડાલદે અને ગત ગંગાએ રામદેવજી મહારાજનો જય જયકાર કર્યો. બોલીએ રામદેવજી મહારાજ કી જય. સતી ડાલદેના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યો છે કે દીકરી ઉતાવળ કરી નાખી બાપ. બોલે બસ તારા દર્શન કરતા કરતા નિર્વાણ પદને પામું. પોતાના ધણીનો હાથ રામદેવજી મહારાજના હાથની અંદર હોંપ્યો છે કે આજથી મારો ધણી હવે તમને હોંપવું છે. રામદેવજી મહારાજે ખીમડા કોટવાલના કપાળમાં તિલક કરી અને ગત ગંગાનું કોટવાલ પદ આપ્યું છે કે એ ખીમડા આજથી મારી ગત ગંગાનો કોટવાલ હું તને બનાવું છું. રાવત રણસિંહ ને લઈ પ્રભાવતી એમના રાણી રામદેવજી મહારાજની પાસે આવે. રામદેવજી મહારાજ કહે છે ખીમડા કોટવાલના ચરણમાં બેસી આપ ગુરુબોધ લ્યો તો તમારા શરીરમાં જે રક્તપિત્તનો રોગ થયો છે એ મટી જાય. ખીમડા કોટવાલની પાસે રાવત રણસિંહે કંઠી બાંધી ગુરુબોધ લીધો. એક રાજાને ખીમડા કોટવાલ જ્ઞાતિએ ચમાર હતા અને એની પાસે બેહારી અને રામદેવજી મહારાજે એક સેતુબંધ બાંધ્યો. રાજાને ચમારના ચરણમાં બેહારી અને જે વર્ણ ભેદ હતો એ ભેદને રામદેવજી મહારાજે તોડી નાખ્યો. બધાને એક કર્યા. બ્રાહ્મણને આના ઘરે મોકલ્યા. દેવાયત પંડિતને વણકરના ઘરે મોકલ્યા. હાલા હુરા ઢાંગાને વનવીરને દેવાયતના ચરણમાં મોકલ્યા. રૂપાદેને મેઘ ધારવાની પાસે મોકલી. રામદેવજી મહારાજે આખી ગત ગંગાનું જે હાંકળ બનાવી. હાંકળ એટલે કોઈને એમ ન થાય કે રામદેવજી મહારાજ અમારો છે ઓલા કે અમારો છે. નહીં, રામદેવજી મહારાજ 18 વર્ણનો છે. જેમ જોધલપીર બાપો 18 વર્ણનો છે ને એમ રામદેવજી મહારાજ 18 વર્ણનો છે. જોધલપીર બાપાનું જીવન ચરિત્ર તો આપ જાણો છો કે એને મુસલમાન બાદશાહને આમ દેહની માલપા જીવાત પડી હતી ને એ મુસલમાન બાદશાહે ચરણમાં બેહી અને જોધલપીરની પાસે બેહીને દીક્ષા લીધી છે. એના નામનો મકબરો બનાવ્યો. એના નામનો આમ મસ્જિદ બનાવ્યું છે. કોઈ ભેદ છે નહીં બાપ, બધા એક છે. રામદેવજી મહારાજે બધાને એક કરવા માટે આવા બધા નિમિત્ત બનાવ્યા છે. એ રાવત રણસિંહના દીકરા બન્યા શેલરસિંહ બાવા. શેલરસિંહની શેલી સતી લોયણ બોલ્યા. રાવત રણસિંહ જ્યારે રામદેવજી મહારાજ ઢેલડી નગરમાં પ્રગટ થયા ને ત્યારે રાવત રણસિંહ 7 વર્ષના હતા. રાવત રણસિંહના દીકરા શેલરસિંહ બાવો 7 વર્ષની ઉંમરે એને રામદેવજી મહારાજના દર્શન કર્યા હતા. 7 વર્ષની ઉંમરે. અને ઈ શેલરસિંહ બાવાએ લોયણને ઉપદેશ આપ્યો અને લોયણ અને લાખો ગુરુપદમાં મહાપદની પ્રાપ્તિ કરી. આખી ધારા કઈ કઈ ગુપ્ત ધારા છે, કઈક બાર છે, કઈક ગુપ્ત ધારા છે, કઈક બાર છે. એમ એમ નિજાર પંથની વેલડીએ 18 વર્ણમાં સતના ફળ લાગ્યા છે. કોઈ વર્ણ બાકી નથી કે એમાં કોઈ મહાપુરુષ ન થયા હોય. ખીમડા કોટવાળ વાયક લઈ અને કુંભા અને નીલમની પાસે જાય. મેવાડગઢનો મહારાણો કુંભો, એનું જીવન ચરિત્ર સંક્ષેપમાં આપને બતાવું. સમયના અભાવે થોડું થોડું તમને બધાને કહેતો જાઉં.
કારણ કે આજે ગતગંગાની કથા પાછી શરૂ કરીએ ને તો 9 દિવસ બીજા થાય, ત્યારે પૂરું થાય. એક એક વ્યક્તિનું જીવન ચરિત્ર ગાવા બેસી તો તોરલ કાંઈ મોળા હતા? રૂપાદે, તોરલ, દેવલદે, લીરલભાઈ, આ ઉગમસિંહ બાવા રૂખી સમાજમાં થયા. એની 4 શિષ્યો હતી. તોરલે એના શિષ્ય હતા, રૂપાદે એના શિષ્ય હતા, દેવલદે એના શિષ્ય હતા. ઉગમસિંહ બાવો તો ત્યાં સુધી કહે છે કે મારી સતની વેલડીમાં રૂપાદે, તોરલ, દેવલદે અને લીરલ આ 4 ન હોય ને તો મારા પાટની મલપજ મજા ન આવે. ઉગમસિંહ બાવો એમ કહેતો. એના એ મારા ફૂલડા છે, એ પાટની સુગંધ છે. ઉગમસિંહ બાવા અને રામદેવજી મહારાજ બે આમ મિત્ર હતા. પછી ઉગમસિંહ બાવાએ રામદેવજી મહારાજને ગુરુ બનાવ્યા. રામદેવજી મહારાજ ઘણાના ગુરુ બન્યા છે. ખીમડા કોટવાલના ગુરુ એ છે. મેઘ ધારવા રૂપાદેના ગુરુ રામદેવજી મહારાજ, ઉગમસિંહ બાવાના ગુરુ રામદેવજી મહારાજ, હરભુજી એના ગુરુ રામદેવજી મહારાજ. બધા એને આમ વીણી વીણીને ગોત્યા છે મોતીડા. બધા વર્ણમાંથી થોડા થોડા 2-5 મોતીડા કરી અને રામદેવજી મહારાજે 108 માળાની ગત ગંગાના મોતીડા કર્યા. 108 જેવા સિદ્ધ પુરુષો હતા એ વખતે. આ બધા હતા. સતી તોરલ હતા. મારી પાસે આખો આંબો છે, હું તમને બતાવું કોણ કોણ હતા. જરાક તમને આમ ઈશારો કરી દઉં. આદિનાથ માંથી આ પરંપરા. આદિનાથ એટલે ભગવાન શિવ. ભગવાન શિવ અને શક્તિથી આ પરંપરા ચાલુ થઈ. પછી બાબા બાળીનાથ થયા, પછી ભૈરવો હતો ને ભૈરવનાથ થયા, પછી મલ્લીનાથ થયા, ગેબીનાથ થયા. પછી ઈ ધારામાં એમને હાલો તો હતાધાર સુધી ત્યાં ડાળ પોગે. ત્યાર પછી પાલણપીર થયા, કતીફિયા થયા, ડાલીબાઈ થયા, દલ્લુ શેઠ થયા, લાખો લોયણ થયા, ગોરાદે થયા, દેવતણખી મહારાજ થયા, લખમાજી થયા, ઈશ્વરદાન થયા, શેલરસિંહ થયા, સહદેવ જોશી થયા, ખીમડો કોટવાલ ને સતી ડાળદે, લખમો માળી, રાવત રણસિંહ, રૂપાદે માલદે, મેઘ ધારવો, સુરસંગ રાજા, શોભાજી મહારાજ, ઉગમસિંહ દાદા, દેવાયત, પંડિત, દેવલદે, વનવીર, ઢાંગો, પૂરો, હારો, હાસટીયો, કાઠી, કુંભા રાણા, લીરલ, જેસલ, તોરલ, મસ્તરામ, ચંપો, શિવ, સધીરો, સમન, આ બધા આ ગત ગંગામાં હતા. આ તો મેં તો આટલા જ નામ લીધા. આ બધા એની હારે હારે હતા. રામદેવજી મહારાજ થયા ને ત્યારે 1 શૈકાની માલપા આ બધા હતા. આપણે બેઠા એમ હામા હામા બે હતા. રામદેવજી મહારાજ બધે પરિભ્રમણ કરી અને આખા જગતની માલપા સનાતન ધર્મનો પ્રચાર કરી અને રામદેવજી મહારાજ પ્રથમ સૌરવ મંડપ કરી નિર્વાણ પદ લે છે. એમાં આ બધાને બોલાવે. કુંભારાણાના મોલે ચારણ આવ્યા છે ને ગુરુના વચન પાળવા માટે કુંભાની પાસે રાણીની માંગણી કરે અને કુંભાના ગુરુ નીલમબાઈ બન્યા છે ને રામદેવજી મહારાજ પોતે ચારણના રૂપે આવ્યા છે. આવી કથા અને એના ભજનમાં બતાવે છે. ઓતર દિશાથી એક રમતો ચારણ આવ્યો રે એ ભલો રે એ વાડ ગઢનો રાજા રાણો કુંભો. એવો ભલો રે એ વાડ ગઢનો રાજા રાણો કુંભો. રૂપા
મારે અતિ રે ઘણેરા રે સોના ને રૂપા મારે અતિ રે ઘણેરા રે અને માગું એ કુંભા તારી રાણી રે અને માગું એ કુંભા તારી રાણી રે એવો ભલો રે એ મેવાડ ગઢનો રાજા રાણો કુંવારે શરી કાલી જન યમને આવી તે મળો રે રાઠોડ નાન કુળમાં સતી રણબાઈ ગોજા રે અને કુંભે એ દીકડો ધર્મ નિભાયો રે અને કુંભે એ દીકડો ધર્મ નિભાયો રે એવો ભલો રે એ મેવાડ ગઢનો રાજા રાણો એવો ભલો રે એ મેવાડ ગઢનો રાજા રાણો એવો ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો હવે બધું માઇન્ડ બધું ઉખળવા માંડ્યું ને ત્યાં કથા પૂરી થવા આવી કાલ પૂરું થઈ જાય મેં પહેલા નહોતું કીધું માઇન્ડ નજીક આવશું ને ત્યાં બધું પૂરું થાય આ સમાજનો નિયમ છે તમે જેટલો સ્નેહ રાખશો ને એટલું દુઃખ પેદા થાય આ નિયમ છે આમ માલપાથી આપણને એમ થાય આમ કાઢ્યા જ કરીએ મને બહુ મજા આવે ખરેખર આ આખો મોહલ્લો આખું સાંઈનગર આખું આ બધા આ ખૂણેથી ઓલા ખૂણા સુધીના બધા ઘર આમ આપણે બહાર નીકળીને ત્યાં કે બાપજી બાપુ આ મારા સુરતમાંથી બધા છોકરાઓ આવે છે ને બહેનોની એ છોકરાઓ એમ કે બાપુ એમ બહાર નીકળીને ત્યાં કોઈ ઘર એવું બાકી નથી આમ અમે હલીને ત્યાં એમ કે પાણી જોવું છે તમારે જમવાનું છે તમારી સેવાના વખાણ નથી કરતો બાપ આખું સાંઈનગર તમને મા ધર્મની પીઠ ઉપરથી એક સાધુના અને એક બ્રાહ્મણના નાતે હું તમને આશીર્વાદ આપું બાપ ખુશ રહો સદા ખુશ રહો હું તમારો છું કોઈ સંકોચ ન રાખતા અને મેં શરૂમાં કહ્યું હતું કે હું ક્યાંય બહાર જઈશ નહીં કોઈને પધરામણી ત્યાં જઈશ નહીં પણ મારે બધાનો ભાવ જોઉં છું ને ત્યાં મને એમ થાય લાઈન બિચારાને આની પાસે આવો બાવો કારે જાહે એટલે લાઈન હું જાઉં એ રાજી થઈ આ બધા એમ કે બાપુ અમારા ઘરે તમે ક્યાં છે એટલે મેં પગલાં પાડવાનું ચાલુ કર્યું ને કે બીજે દીએ જ કહી દીધું હતું આપણે બધાને ખ્યાલ છે હું કોઈને મળીશ નહીં કોઈના ઘરે જઈશ નહીં ભાવ અને પ્રેમ જ્યાં ભાવ અને પ્રેમ હોય ને ત્યાં મારો 12 બીજનો ધણી હોય ને તમારા કોઈના વખાણ નથી કરતો મને કોઈ કીધું નથી કે બાપુ અમારું આવું બોલજો અને તમે કદાચ કરોડો રૂપિયા આપો ને તોય હું ન બોલું આ ધર્મની પીઠ છે આ વ્યાસની ગાદી છે અહીંથી સત્ય જ નીકળે અસત્ય ન નીકળે અને અસત્ય નીકળે તો આ પીઠને માને કોણ જે હોય એ તો કહેવું જ પડે એટલે બધા આમ બહુ અતિ આનંદમાં મને મજા આવે છે મને બહુ મજા આવે છે અને મેં કથાય દિલથી કરી આવી આ માલપા પડીકા પડ્યા હતા ને એ પડીકા કાઢ્યા તમે રાજી રહો બા
અમારે બીજું શું કામ હોય, તમારે આ જીવને રાજી રાખવાના એ જ અમારું કામ છે. એમાં ઠાકર રાજી થાય, એમાં જોધલપીર રાજી થાય, એમાં સવૈયોનાથ રાજી થાય, એમાં મારો 12 બીજનો ધણી રાજી થાય કે તે 10 દી સુધી આ બધા જીવને આનંદ કરાવ્યો. એટલે મારો ઠાકર મારા ઉપર ચારે હાથ રાખે. ખૂબ આનંદમાં રહો, ખૂબ ખુશ રહો, સંકોચ રાખતા નહીં. હું તમારો છું, તમારો જ રહીશ. અને અડધી રાત્રિએ ગમે તારે તમારે ક્યારેય પણ કામની જરૂર પડે, આ સોસાયટી વાળાને કામરેજ ગામની માલપા તમે એમ કહો કે બાપુ અમારે કથા કરવી છે, અમારે રામ કથા કરવી કે પાઠ કરવો કે ભજન ભાવ કરવો, તેથી મને આમંત્રણ આપજો. મારે ટાઈમ હશે ને તો મારા ઘરના ટિકિટ ભાડે અહીંયા આવીશ, જાઓ. ચોક્કસ આવી ટાઈમ હશે, મને એવો અનુકૂળ હશે તો આવીને ઊભો રહેશે. કુંભાના મોલે ભગવાન આવ્યા છે ને રાણીની માંગણી કરી. કુંભાએ નીલમબાઈને હોંપ્યા છે. રામદેવજી મહારાજ પ્રગટ થયા છે. આ કુંભાને પહેલું વાયક આપ્યું, ત્યાર પછી જયમલ રાઠોડને વાયક આપે. નીલમબાઈના પિતા ત્યાંથી ફરતા ફરતા કુંભો કાઠિયાવાડની માલપા આવે. ખીમડો કોટવાલ કાઠિયાવાડની માલપા આવે. ગિરનારમાં 9 નાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણી બધાને વાયક આપતા આપતા ખીમડો કચ્છની અંદર જાય. જેસલ તોરલને વાયક આપે. તમામ ગતગંગાને વાયક આપી અને રામદેવજી મહારાજની સન્મુખ ખીમડો કોટવાળ હાજર થાય. ગુરુની હાજરીમાં મંડપની થાંભલી રોપાણી છે. આ બાજુ ગતગંગા રામદેવજી મહારાજનું સ્મરણ કરતા કરતા ધીરે ધીરે પોકરણગઢની અંદર આવે અને હરજી ભાટી લખે કે જીરે સંતો હવે થયા રે એ તૈયાર, જીરે સંતો થયા રે તૈયાર, એવા વાયક રે આયા રે રામા પીરના, એવા વાયક આયા રે રામા પીરના રે. હૈયામાં હરખનમાં જીરે એ વધાવે રામા પીરના, એ વધાવે રામા પીરના, એવા વાયર એ વધાવે રામા પીરના. ગતગંગાએ કંકુ અને ચોખાથી વાયકને વધાવ્યા. ધ્યાન દેજો, આ રામદેવજી મહારાજના નિજાર પંથનો નિયમ છે. પહેલો નિયમ કે વચન વાયક ઝીલી લીધા પછી જવું પડે. આ પહેલો નિયમ છે. તમે હા પાડી દીધી કોઈ પણ ને કે ભાઈ કથા કે કીર્તન કે સત્સંગ કે ભજન કે રામદેવજી મહારાજનો પાઠ, એમાં તમે હા પાડી દીધી કે અમે આવશું એટલે તમારે જવું જ પડે છે. જાઓ તો દોષ લાગે છે. વાયક ઝીલ્યું એટલે જવું પડે છે. વચન ચૂક્યા 84માં જાય છે. ગમે એવી પરિસ્થિતિ આવે તોય પગવું પડે છે. એ વિકટ પરિસ્થિતિ વિપત્તિ તો દૂર થઈ જાય જો ભરોસો એના ઉપર હોય તો. અને વચનના પાકા હોય ને એ જ આમાં હાલે. વચનના અધૂરા હાલતા નથી. પાલનપીર હડમત્યા મોરબી પાસે એનું ભજન છે. અને અધૂરિયા છે
એ જ નો કરીએ દિલડાની વાત મારી બાયુ રે એ નરપુરા રે એ મળે તો રાહુ રે પાલન પીર એવી ખાડા રે ખભો ઓછિયાની રે અને ઈ શું જાણે એ જ સમુદરિયાની લેર મારી ગાયું રે નરપુરા રે એ મળે તો રાહુ રે પૂરા હોય વચનના પાકા હોય વાયક જીલા પછી કંકુના ચાંટણા નાખી અને કહેવું પડે કે અમે આવશું. એકના એક દીકરાનું મળદું પડ્યું હોય ને તો એ પાટે ગયેલા પ્રમાણ છે કે મળદું ભલે પડ્યું પણ મારા ધણીનો પાટનું વાયક આવ્યું છે ને ત્યાં તો મારે જવું જ પડશે. કાલે સવારની ઘટના પોરબંદર પાસે ઘટના બની ગયેલી છે. આ લગભગ 6 મહિના જેવું 7 મહિના જેવું થયું. નાનો વીરો ભગત મેર જ્ઞાતિમાં મેર અને જતી સતી રામદેવજી મહારાજની ઉપાસના કરે. 12 બીજ કાયમ ઉજવે. આવું 27 વર્ષ સુધી બીજ ઉજવી. કેટલા? 27 વર્ષ સુધી એક કે બીજ પડવા ન દીધી જતી અને સતીએ. બીજનું બહુ મોટું માધ્યમ છે અને કહે છે કે 12 દૂન 24 વર્ષ થયા. 27માં વર્ષની બીજ અને મહાસુદ બીજના દિવસે મોટો જબર શિવરો મંડપ આખી નાઘેરમાંથી ગત ગંગાને બોલાવેલી અને જે દિવસે મંડપની થાંભલી રોપી એ જ દિવસે એના દીકરાનું મૃત્યુ થયું. એ જ દીકરે એ જ દિવસે અને એના પાટનો વાયક આવ્યો. વાયક ઝીલી લીધું. દીકરાનું મૃત્યુ થયું. વીરા ભગતના હાથે બાજુના ગામમાં થાંભલી રોપાણી. હવે કરવું શું? દીકરાની પાસે રહેવું કે પણ ગાજ્ય બેહવા જવું? આ 7 મહિના થયા ઘટના ઘટ્યા. વીરા ભગતને બધાએ કીધું ભગત એકનો એક દીકરો ગુજરી ગયો. બોલે એ તો ઠાકરનો હતો ને લઈ ગયા. બાકી મારા ધણીનું વાયક આવ્યું છે ને ત્યાં હું ગયા વગર રહીશ નહીં. દીકરાને અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરી નાખો. અને તમે નહીં માનો આ બની ગયેલી ઘટના કળજુગની માલપા. વીરો ભગત બાજુના ગામમાં સૌરો મંડપ હતો ત્યાં થાંભલી રોપેલી અને ગુરુ ગાદી ઉપર બેઠો અને પાટને આમ જોત ચાલુ કરી અને જોતનો પ્રકાશ અહીંયા પડ્યો. ત્યાં શમશાનમાંથી છોકરો બેઠો થયો. આજનો દિન કાલની ઘટના. એ અત્યારે હાલમાં છે. એ છોકરો હું ત્યાં જઈ આવ્યો, એને મળી આવ્યો અને એની હારે વાત કરીને પછી હું તમને કહું છું. આ સબૂત છે. આ 7 મહિના પહેલા મળદા બેઠા છે. પીરાય બાપ એ કોઈની હુવાંગ નથી. પીરાય ગમે ને પ્રગટ થાય. મેં ફરીને કીધું ઈસુ બાપુ બાવળિયાળી તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય. મારે બહુ નજીકનો નાતો હતો અને બાવળિયાળીને બાજુના ગામમાં અહીંયા શરીર છૂટ્યું અને ત્યાં પ્રગટ થયો હતો ને ધાબળો ને બેરખો એક કુંભારને દીધો. અત્યારે હાલમાં એ કુંભારની પાસે ધાબળો ને બેરખો છે. અત્યારે હાલમાં પીરાય બધે પ્રગટ થાય. બાપ પીરાય કોઈની દીધેલી નથી આવતી. આ સત્ય ઘટનાઓ અત્યારે આ યુગમાં આવા અનેક દાખલાઓ બન્યા છે. પ્રગટ પીરાણું છે. હાજરા હજુર છે. બાપ મને તો અનુભવ છે આનો કે મારી પાસે બીજી ધોતી નહોતી. ખારી સિંગ ખાઈને ગાંઠિયા ખાઈને કથા કરતો. મારા બાપે રોવરાયો ઘણી વખત. આહુડા પડાવ્યા. ભૂખ્યા હું કથા કરતો પણ મેં આને મૂક્યો નહીં.
પહેલા તો મારા ને તમારા તંગ મોકળા કરી નાખે. રામદેવજી મહારાજ કહે છે એકવાર મારા માર્ગ ઉપર હાલ, પહેલા તો તને 2 હાલ કરું ને પીછે કરું ન્યા હાલ. પહેલા 2 હાલ કરી નાખું ને પછી તને ન્યા હાલ કરું. આજ મારા ઠાકરે, હું અભિમાન નથી કરતો, ગાદી ઉપર બેઠા પછી મારા બાપના વખાણ તો હું કરું જ ને. હા આ મારો ધણી છે, મારું સર્વસ્વ છે. એને આજ આમ ખપાળીએ ખાપો નહીં એટલું આપ્યું, હું ખાવું નહીં એટલું આપ્યું. આ તમે જોતા નથી, આ તેલના ડબ્બા ને ચોખા આ બધું વિચાર તો કરો. કોણ દેવા વાળો, કોણ પ્રેરણા આપે? એ તો આના માલપા પ્રેરણા મારો ઠાકર આપે કે આપ બાપ આપ આને આપ. એમાં આ મારા ગુણગાન ગાય છે. કોઈ વસ્તુ માગવી નથી પડી, બિન માગે મોતી મિલે. આ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી એ આ મળવા આવ્યા મને, ને કે એને ક્યાં નવરાય છે રાજકાજમાંથી. અડધો કલાક મારી હારે બેઠા. PSI પોલીસ સ્ટેશનમાં તોમર સાહેબ મને બોલાવ્યો, ત્યાં પધરામણી કરી. પોલીસ સ્ટેશનમાં બાવાની પધરામણી થઈ, સારું કહેવાય. પેલા તો મને બીક લાગી કે મેં કીધું આરો કોઈક વિડીયો ઉતારીને વોટ્સઅપમાં મૂકી દે ને કહે બાપુની ધરપકડ થઈ તો. આખો સ્ટાફ આમ 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 પગે લાગ્યા મને. હા મેં આ ઠાકર ક્યાં લઈ જાય તમે જોવો તો. આ પૈસો છે, આ મૂડી છે, આ સંપત્તિ છે. એ કે બાપુ અમે કથા બેઠા બેઠા હા ભણીએ છીએ, મજા આવે છે. બસ મજા આવે છે ને. પછી તોમર સાહેબ એક શબ્દ સારો બોલ્યા. એ કે બાપુ સંત અને પોલીસ વાળા બે એક જ કહેવાય. મેં કીધું હા. મેં કીધું એમ. એ કે મેં કીધું કેમ? કે તમે આવી રીતે જગાડો ને અમે રાતે જગાડીએ. મૂળ કે આપણા બધાના કામ તો એક જ છે ને. મેં કીધું હા. એ કે અમે રાતે જાગતા રહેજો એમ કરીને તમે આવી રીતે જીવને જગાડો. રામદેવજી મહારાજના વચનમાં પાકું રહેવું, વચન ચૂકવું નહીં. વાયક વધાવીને ગત ગંગા રણુજાની માલપા આવી છે. રામદેવજી મહારાજે શિવરો મંડપની સ્થાપના કરી બીજના દિવસે. બીજનું માધ્યમ બહુ મોટું છે બાપ. રામદેવજી મહારાજની 12 બીજ કરે ને, હું સાચી જીકીને કહું, 12 બીજ પૂરી થાય ને ત્યાં તારે એ કામ, પણ બીજ કરવી કઠિન. તમે બીજ પહેલી બીજ ને ત્રીજી બીજે જાઓ ને ત્યાં કંટાળી જાઓ. 12 બીજ ભરે રણુજાની માલપા જાય, રામદેવરાની સમાધિએ માથું ટેકવે, 12 બીજ સુધી જાય. હું તમને કોરા કાગળ ઉપર લખેલો, તમે જાણો ને રામો પીર જાણે. કોઈને કહેવાનું નહીં. તમારો સંકલ્પ જે હોય તે બાબા જાણે, તમે જાણો. જાહેર નહીં કરવાનું. માથું ટેકવીને વયો હાજરી પૂરાઈ જાય. રામો પીર જાગતો છે. એ આમ લાઈનમાં ઊભા હોય ને બધાની હાજરી પૂરે છે. 5 બીજ 7 બીજ 8 બીજ 12મી બીજ થાય ત્યાં તો ધડાકો થાય ને થાય. 20 મિનિટે થાય. ભરોસો હોય તો ઓ બાપ. આ બધું પછી તમે મારી માથે ન નાખી દેતા કે બાપુ અમે 12 બીજ કરીએ તો અમારે કાંઈ વળ્યું નહીં. કાં તારા ભરોસામાં ખામી અને કાં તારે માનવામાં ખામી. બાકી 12 બીજનો ધણી એ તમારું કાર્ય કરે 17 વખત કરે. મારું કર્યું છે એટલે કહું. આના વખાણ કરવા જ પડે ને બાપ. જેના લગ્ન હોય એના જ ગીત ગવાય, જાનૈયાના થોડા ગવાય. હું તો આની કથા કરું એટલે હું તો આનો જ વખાણ કરું ને, બીજા કોના કરવા. શિવરા મંડપની માલપા ગત ગંગા બીજના દિવસે બેઠી છે. રામદેવજી મહારાજ 12 બીજનું વર્ણન કરે છે. બીજ ધર્મ એટલે શું ટૂંકમાં આપને બતાવી દઉં સંક્ષેપમાં. क्षितिजल पावक गगन समीरा पंच रचित अधम शरीरा। बीजनी बात शिव पुराण में छे।
બીજ ધર્મની વાત રામચરિત માનસની કથામાં છે, બીજ ધર્મની વાત ગીતાજીના 4થા અધ્યાયની માલિપા છે, બીજ ધર્મની વાત ગીતાજીના 15મા અધ્યાયની માલિપા પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય છે એમાં છે, બીજ ધર્મની વાત માર્કંડ પુરાણમાં છે, બીજ ધર્મની વાત દેવી પુરાણમાં છે, બીજ ધર્મની વાત 18 પુરાણની માલિપા છે, કંઈક જાહેરમાં છે ને કંઈક ગુપ્ત છે. રામાયણની માલિપા તો ચોખ્ખું લખે છે કે ભગવાન શિવજી કાયમ બીજ મંત્રનો જાપ કરે છે. રામાયણમાં ચોપાય છે કાયમ બીજ મંત્રનો જાપ કરે છે. અને એમાં એક દિવસ ભગવતી માં ઉમૈયા ભગવાન શંકરને પૂછે છે કે પ્રભુ, આ તમારા જટાની માલપા જે બીજ છે, આ બીજનો સાંદ એટલે શું છે? તમે બીજ શું કામ જટામાં રાખી? મુસલમાન ધર્મની માલપા નેજાની માલપા બીજ હોય છે, બીજનો ચાંદ, પ્રકાશ, જ્યોત. ખ્રિસ્તી ધર્મમાં, ઈસાઈ ધર્મમાં મીણબત્તી જગવે, જ્યોત. આ ક્યાં નથી? હું તમને બધું વીણી વીણીને કહું. એટલે ઉગમસિંહ બાવાની વેલડીઓના આ ચારે થાંભલા સતની થાંભલ્યું છે. નીલમ, તોરલ, રૂપાદે, દેવલદે, અને આ બે સિંધની સરહદ ઉપર ભેગા થાય, એકાબીજા ઓળખાણ કાઢે, પછી ના રાત્રિ રોકાય છે. આવું રામદેવ કથામાં બતાવે. રાત્રિએ ત્યાં ભજન ભાવ થાય છે. રામદેવજી મહારાજની હાવળું બોલે છે. રૂપાદે 2 વાણી બોલે, 2 વાણી જાડેજો બોલે, 2 વાણી તોરલ બોલે. એ જગ્યાએ જાડેજો અને રૂપાદે અને માલદે કઈક આધ્યાત્મિક ચર્ચા કરતા હોય, અને એ વખતે જાડેજો એમ કહે છે કે આ વખતે હું તમને આ નહીં બતાવું, પણ જ્યારે એવો મોકો આવશે ત્યારે હું તમને આ વાત બતાવી જાઉં, હું તમને વચન આપું છું. જાડેજો આ વચનને આપ્યું, અને પછી સમાધિ જ્યારે લઈ લે છે ત્યારે તોરલ પાછો એને યાદ કરાવીને કહે છે, જાડેજા જે ધીરે બોલ્યા તા તને વાણી રે, જાડેજા મેવાડથી રૂપો ને માલો આવ્યા રે, જાડેજા મેવાડથી માલો ને રૂપાયા આવ્યા. એ વખતના વચન અધૂરા છે. વચનું ને કાજ, વચનું ને કાજ, જાડેજા વચન રે સંભાળી વેલા જાગજો રે, જાડેજા વચન રે સંભાળી વેલા જાગજો રે. ત્યાં તો આળસ રે મરણીને જાડેજો જાગ્યા રે, ત્યાં તો આળસ રે મરણીને જાડેજો જાગ્યા રે. આંગી ગાયો કેરી રાત, આંગી ગાયો કેરી રાત, જાડેજા વચન રે સંભાળી વેલા જાગજો રે, જાડેજા વચન રે સંભાળી વેલા જાગજો રે. એ જગ્યાએ ધનવા નામનો ડુંગર છે, અને એના પોલાણમાં તમે જાઓ એટલે ઓરડા જેવું છે, અને એ ઓરડામાં ત્યાં બેયના પંજા અત્યારે હાલમાં મોજૂદ છે. સિંધની સરહદ અને મેવાડની સરહદ અને કચ્છની સરહદ, ત્રણે સરહદ પૂરી થાય ત્યાં ધનવા નામનો ડુંગર છે, અને ત્યાં આ ત્રણેયની ચારેની નિશાની છે. નિશાનીમાં શું? બીજા દિવસની સવાર પડે એટલે જાડેજાએ પીપરનું દાંતણ કાઢી અને પછી એના સીરિયા કરીને રેતીનો ઢગલો કરીને એમાં પીપર રોપી, તો એના સતના આધારે એને પીપળું આવી, એ લીલી થઈ.
જાડી જાય મેવાડમાં નકરી જાળ્યું થાય એટલે જાળ્યુંનું દાંતણ રોતું. સતી તોરલે વિરડો ગાળ્યો, પાણી થોડું કડશું થયું એટલે રૂપાદેને કહે છે કે તે આરાધે મોજડી ઉતારી તો તારો આરાધ કરીને કઈક વરસાદ વરસાય અને આ પાણી મીઠું કહે. ભાઈ રૂપાદે પોતાની થપાટું મારી એમ વીરડામાંથી ખારું પાણી ઉલેશી અને મારી પાસે મીઠા જળની આળ્યું આવી અને હાલમાં એ પીપર છે, હાલમાં એ ઝાડ છે, હાલમાં એ વીરડો છે અને ઈ વીરડા ઉપર જીનામ કાપડી દાડો મેકરણ થયા. ઈ વીરડા અને ત્યાંથી એને કાવડ શરૂ કરી. દાદો મેકરણ હિંગળાજની ઉપાસના કરનાર લક્ષ્મણ જતીનો અવતાર જીનામ જીનામ જીનામ. અને ત્યાંથી કાવડ લઈને પછી તો એમ કહે છે આખા કચ્છની મારી લાલીઓ મોતીઓ. હવે વિચાર કરો ભાઈ, ગધેડો અને કૂતરો પીર થયા હજી કહેવાય. સમજી ગયા ને? ધ્રંગની ધરતી ઉપર પછી આવ્યા દાદા મેકરણ કચ્છમાં. 1786 ની સાલમાં આવ્યા દાદા મેકરણ. કેટલા લખો લખી લેજો. 1786 ની સાલમાં દાદા મેકરણે આ નિર્વાણ પદ લીધું એની તારીખ કહું અને કેટલા જણા એ સમાજીએ કાર્ય લીધી એ કહું. આપણા ગ્રીનિજ બુકમાં વર્લ્ડ ઓફ ગ્રીનિજ બુકની અંદર આ નામ છે. (1786) ની સાલ, આહો મહિનો, કૃષ્ણ પક્ષ, વાર શનિવાર. અને એ વખતે દાદા મેકરણની સાથે 12 જણાએ સમાધિ લીધી ભાઈ. કેટલા? 12 જણા. એક જ જગ્યાએ 12 ખાડા તૈયાર થયા. એમાં એક હતા ત્યાગ મુનિ, એક દાદા મેકરણ, એક દાદા મેકરણના મિત્ર મયાગીરી બાપુ, એક લેરુ નુખના, એક પ્રેમજી ભગત, એક ગણપત ભગત, એક ધ્રંગના જાગીરદાર ખેંગારજી, એક રવિ ભાણ સંપ્રદાયના સાધુ સુંદરદાસજી મહારાજ, એક વાઘો કરીને ભગત, એક પિથરાજી, એક નાગલપુરનો કડિયા મિસ્ત્રી કાનજી ભગત અને એક ધ્રંગનો હીરો હરિજન. આ 12 ભેગા થયા. એમાં સમાધિનો વખત જ્યારે થયો એટલે આ 12 જણા શણગાર સજીને દાદાની પાસે આવ્યા અને હીરો હરિજન બારગામ ગયો. એને ખબર પડી કે દાદા હવે નિર્વાણ પદ લે છે એટલે જો ધ્યાન દેજો. આ વાતનો સાર પડ્યો. દાદા મેકરણે કીધું કે હીરા, હવે વાયક આવ્યા છે ને ટાણું આવી ગયું છે, હાલ ખાડો તૈયાર છે. હીરો કે બાપુ હું ઉભા રહો, પૂછ્યું કોને? નથડી વાળા ગુરુને. મારા ઘરે હું જાઉં અને પૂછવા જાઉં. દાદાએ કીધું પૂછવાનો વખત નથી, આ તો વેળા વહી જાય. અને પછી એમ કહે છે કે એક ખાડો બાકી રહ્યો. અને એક ખાડો બાકી હોય ને તો વીજ પાસરા ગામના દરબાર દાદા મેકરણને મળવા માટે આવ્યો ને કીધું કે એ દરબાર આ ખાડો ખાલી છે, બેહી જાય. 20 મિનિટે મહેલ પર બેહી ગયો. હીરાની સમાધિમાં આ બેહી.
બારે સમાધિ અત્યારે હાલમાં મોજૂદ છે, ત્રણમાં જાઓ. અને હીરો પછી આવ્યો ને તો કીધું, હીરા હવે તું બહાર ને બહાર રહ્યો તો હવે તું બહાર રહે. અને એની સમાધિ ઉમરામાં થઈ, હજી બહાર એકારે 12 જણાએ નિર્વાણ કરી લીધું. એ ભાઈ જીનામ કાપડી ડાડો છે ને એ નિજાર પંથ ની વાત આની માલ પર બતાવે એક કરી. એવી શીખું સમદરિયામાં નીક ગઈ. તમને કીધું ને આ સજોડ મેકરણ એટલે મેના એટલે સુરતા અને મેકરણ એટલે શબ્દ. બે એક ક્યાંય જુદા છે. બહુ ગૂઢ રહસ્ય ભર્યા છે આપણા ભજનની માલપા. વેદમાં સમજો ભાઈ, આ વાત વેદમાં નથી, આ વાત કોઈ પુરાણમાં નથી, આ વાત સંતોના મુખેથી નીકળે. અને આ વાણી છે ને આ સંત વાણી છે, આ પરાવાણી છે. અને પરાવાણી છે ને ક્યાંય લખાતી નથી, પરાવાણી સીધી ભીતરમાં ઉતરે, આ અસર કરે. આને તમે જોવો તો થાય. વાણી રે વાણી, મારા ગુરુજીની વાણી, 4 વેદની બારી વાણી છે. આ વેદમાં ગોતો જ ન મળે, આ પુરાણમાં જાઓ તો હા એનો સમન્વય થાય. કદાચ ત્યાંથી તમે લઈ અને એનો તમે અનુરૂપ એના શબ્દોની હારે મિલાવટ કરી શકો. એનો અર્થ એ નથી કે આ ભજનો લખાય વેદ ના, વેદની અંદર ના છે, એ વેદમાં છે અને વેદની બારાય છે, એ 12 બીજમાં છે અને 12 બીજની બારોય પણ છે. એ હારે તો ખેલે છે 12 બારો રે, હારે તો ખેલે છે 12 બારો રે. એ માલપાય છે અને પાછો માલપા રહેતો નથી, પાછો એ 52 બારી છે 12 બીજમાં. ભગવાન કૃષ્ણએ કીધું હું કરતાય છું ન કરતાય છું, હું આ બધું કરનારો છું પણ અંતે તો હું અકર્તા છું. મને કરતાપણાનો ભાવ નથી અને જીવને કરતાપણાનો ભાવ છે એટલે જીવ દુખી થાય છે. આ કરતાપણું ભૂલી જાય, અકર્તા થઈ જાય, વાત પૂરી. આ આટલી જ વાત છે. રામદેવજી મહારાજની આ ગત ગંગા છે ને ભાઈ, એમાં તો આપણું શું કહું, કૃપાદે અને માલદે
એની વાત હાલે છે અને એ બે ચારે ત્યાં ભેગા થયા ને અત્યારે ઈ વીરડો છે બધા આખી ગીતગંગા મહાસુદ બીજના દિવસે કોકરણગઢની માલપા રામદેવરાની માલપા ચારે બાજુ આખા મેવાડના અનેક નરનારીઓ સૌરા મંડપની માલપા રામદેવજી મહારાજની ગીતગંગા આવી છે. રામદેવજી મહારાજે બધાને સન્માન કર્યું છે, બધાને સરસ મજાના ઉતારા આપ્યા છે અને રાત્રિના સમયે ભજન ભાવ થાય છે. આપણે પણ અત્યારની કથાને અહીંયા વિરામ, આગળની કથા વળી પાછા 8 વાગે ભેગા થઈ અને રામદેવજી મહારાજ ઉપદેશ આપી નિર્વાણ પદ લે છે એની કથા રાત્રિએ કરવામાં આવશે. અહીંથી ઊભા થયા પહેલા 1 મિનિટ ભગવાનનું નામ લેવાનું છે. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય વીર રામા, પ્રભુ જય જય વીર રામા, યદમયુદારણ દેવા, યદમયુદારણ દેવા, દેવા વીર રામા, ઓમ જય જય વીર રામા, લીલા ગોળેશ્વરી દોડ રામા, વીર દોડ રામા, ઉજ હમારી બાતો, ઉજ હમારી બાતો, કેસરિયા રામા, ઓમ જય જય વીર રામા, મટે સે રોગ ને કોટ અંધા વીર અંધા વંદ્યા પામે ભૂજો, વંદ્યા પામે તમ ભક્તિ કરતા, ઓમ જય જય વીર રામા, રામ વીર આરતી દેવાવે આસે, વીરને ભાવે આસે, કેશવ કહે વાજનને, કેશવ કહે વાજનને, સુતમ સદિતાસે, ઓમ જય જય વીર રામા, જય જય વીર રામા, પ્રભુ જય જય વીર રામા, અદમયુદારણ